હેલો ગાઈસ. શું કરો છો? દિલ મંચુરિયન ની તૈયારી. ઉધ્રીજા તો રમે છે ઉપર. રેસીપી જોતી હોય તો આવી જા અહીંયા. કેવું બનાવે બતાવજો. જો બધી તૈયારી કરી દીધી હે. શું છે? બોલ્સ બનાવવાની તૈયારી અહીંયા અને ગ્રેવી બનાવવાની તૈયારી અહીં કણા. જો કોબી ગાજર, કેપ્સિકમ, લસણ, મરચા અને આદુ. આ શું કરવા? બોલ્સ બનાવવા. આ બોલ્સ ઇન્ગ્રેડિયન્ટ અને આ સામગ્રી ગ્રેવીની બરાબર. હવે હું કહું એમ નાખી જા મસાલા. આ બધું મિક્સ કરી લીધું. મીઠું નાખ લે મેં કહું એટલું 2 ચમચી. ફરતું નાખ આમ. ફરતું તો કઈ બસ. પેલું લે કાળા મરી એને કર. આમાં બધું કથા અંદર ભરી ખાઈ મરી યુઝ એન્ડ થ્રો. હા, પૂરું થઈ જાય પછી એને નહીં રિફિલ નહીં થાય. કેમ એવું? This is for England. It's not India. એક જ વખત કરને થોડું ઝડપી આમ. એક જ વખત મોરી પછી ના હારા. બરાબર. હવે આ રહ્યો મેદો છે અને ઓલો કોર્નફ્લોર છે નાખો. ધીમે ધીમે એટલે આપણે જરૂર પૂરતો નાખીશું થોડો. બસ 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 બસ. બીજા તો રમે ને ઉપર. હવે પેલો કોર્નફ્લોર લાવો. ઉપવાસમાં ના ખાઈએ કોર્નફ્લોરમાં. એના માટે કયો જુઓ નહીં. એના માટે સિંગાડાનો લોટ જો. અને ટપકીમાં બસ થોડો થોડો કરી નાખીએ એટલે ખાવો પડે. કેવું ચોરાય જો ભેગા तो ना तैयार मिलता है. तैयार मिलता है पर भाता नहीं है. नाखू ज्यादा पैसा लेता है. और वो कितना लेता है ये कितना लेता है? ये तो फ्री में खिलाता है. इनकी मजूरी मजूरी तो मजूरी नहीं होती है. इनकी मजूरी नहीं होती. નાખો. હવે નાખવું પડશે. ધીમે ધીમે નાખ તો બસ. જો ધુલિયા રડે અહીં અમે જબ્બર પેલું ચાટે હો અહીં દાંત ચાટવાનું. જોરે બેન તો કાલ સ્કૂલે એની પેલી શું કે બોલ્સ વળે ને એટલું એવું જોઈએ. હજુ થોડું નાખવું પડે. નાખી દે એટલું. નાખો થોડો કોર્નફ્લોર. એ તમે હાથ કેમ બગાડે? આ બધું પરફેક્ટ માપ નહીં. આઈ બોલિંગ કરવાની હોય બસ. નહીં થઈ જશે પણ આ કેવું કે પેલું કુબીનું પાણી વળે છે ને. બધા રોડા ઉતારતા હોય એમ ઉતાર દેવાનું બોલ્સ. મારો છોકરો રોયો ના હોય એવું ના બને. પણ તેલ ગરમ કરવા મૂકી દીધું બરાબર. તેલ ગરમ થઈ ગયું. હવે આવી રીતે આવા બોલ્સ બનાવીને ડાયરેક્ટ ફ્રાય કરી દેવાનું. બોલ્સ તળાય. બોલ્સ તળાઈ જાય એના પછી ગ્રેવી બનાવી. મસ્ત આવી લાગે. રીતે આવા ડાર્ક બ્રાઉન થાય ને એના પછી નિકાલ લેવાના. મસ્ત લાગે. પણ હજુ આ બધું નાખવાનું નહીં. એની ચટણી બધું હજી બધું શું બોલે સોયા સોસ છે, પછી ગ્રીન ચીલી સોસ છે, હોટ એન્ડ સ્વીટ છે, પછી
ચીલી ગાર્લિક સોસ છે, ટામેટો કેચઅપ છે અને વિનેગાર છે. કેચઅપ છે અને વિનેગાર છે. બધું જ્યારે ગ્રેવીમાં યુઝ ગ્રેવી થશે. કરીશું ત્યારે યુઝ કરીશું. સરસ તળાય. આ રેસીપી મૂકો. તેલ લઈને અંદર લસણ મરચાં અને આદું નાખી દીધું હો. એને સાતરી લઈએ. થોડો કલર બદલાય ને એટલે ડુંગળી અંદર નાખી દઈશું. આ સૂકી ડુંગળી બી છે અને આ લીલી ડુંગળી બી છે. લીલી ડુંગળી અડધી નાખીશું અને અડધી ઉપરથી નાખીશું કાચી. આ ડુંગળી નાખી દીધી. હાથ ધોજે એમ કે જો ડુંગળી નાખી આમાં બહુ આપણે ચડાવવાનું ના હોય. થોડું આ મોઢામાં ક્રંચી રહે ને એવું બધું રાખવાનું હોય. બધું ગાજર કોબી અને કેપ્સિકમ નાખ્યા બધું મિક્સ કરી લઈએ અને થોડી પેલી ડુંગળી ઉપરથી અડધી નાખીએ અને અડધી ઉપરથી નાખવાની. બધું ફૂલ ગેસ ઉપર જ કરવાનું, ચડાવવાનું નહીં. આ ખાલી તેલમાં થોડું ફ્રાય કરવાનું. જો આ રહ્યું કાચું પાકું ચડવી લીધું હો. હવે પહેલી શરૂઆત આ ગ્રીન ચીલી સોસ ચીઝનો તમને ટેસ્ટ પ્રમાણે નાખવાનો. મેં 1 ચમચી જેટલો નાખ્યો. હવે થોડો ગેસ ધીમો કરી દઈશું. હવે લઈશું હોટ એન્ડ સ્વીટ ચીલી સોસ છે. આ એટલો નાખીશું. આ રહ્યો ચીલી ગાર્લિક સોસ છે, એ બી 1 ચમચી જેટલું નાખીશું. આ ટામેટો કેચઅપ એ 2 ચમચી જેટલો. આ વિનેગર છે, સોરી વિનેગરની ડાર્ક સોયા સોસ છે, એ બી 2 ચમચી જેટલો નાખીશું. આ બધું મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયો અને આ છે ને એ કોર્નફ્લોર અને પાણી મિક્સ કરીને એની સ્લરી તૈયાર કરીએ. આનાથી આપણી ગ્રેવી થોડી થીક થશે મંચુરિયનની. એ થોડી પલાળી હોય તે પાણી ઉપર આવી જાય, કોર્નફ્લોર નીચે બેયારે થોડુંક આમ ચમચીથી હલાવીને પછી એડ કરી દેવાનું. હવે થોડી વાર પકાવવા દઈશું 5 મિનિટ, પછી ચેક કરીશું. જો આપણે થોડું પાણી બળી જવા આવ્યું, પણ આપણે ગ્રેવીવાળું મંચુરિયન બનાવીએ એટલે આમાં થોડું આપણે પાણી એડ કરી લઈશું. આપણે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરી ઉકળવા દેવાનું. અને વિનેગર છે એ બી 2 ચમચી જેટલો નાખી દઈશું.
હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ બરાબરની. અને હવે આપણે ખાલી જે બોલ્સ તળ્યા હતા એ હવે આમાં એડ કરી લઈશું. મસ્ત થાય એટલે આપણે એડ કરી લઈશું. અને થોડી મિનિટ અમારે આવવા દે ગાર્નિશ કરી લઈશું. એ બતાવીશું આપણે પ્લેટમાં કાઢીને. મંચુરિયન રેડી થઈ ગયો. એ તલ નાખીશું ઉપર થોડા અને લીલા ધાણા, લીલા કાંદા નાખીને રેડી આપણો મંચુરિયન.